Hello everyone, this is Pradeep Sojitra, and today we are going to continue our unit 6, read 1, the Blue Cross. In last two videos we had seen Valentine, a famous detective following Flambeau's trail, and then following some clues he found Flambeau and with him another a little priest. That was Father Brown. In last video, we had seen they were talking with each other, and Flambeau was threatening threatening Father Brown to give him Blue Cross. But in last paragraph, we had seen the Flambeau told Father Brown that the Blue Cross he had, and which Blue Cross Father Brown had, it was duplicate the Blue Cross. But then Father Brown clarified that when Flambeau changed the duplicate parcel with original parcel, that Father Brown had seen, but when Father Brown changed it again with duplicate parcel to original parcel, that Flambeau didn't see. So now situation is that the Flambeau had a duplicate parcel and Father Brown had original parcel. Parcel means the Blue Cross. So now he told Flambeau that he had wrong parcel and I means Father Brown had right parcel. So now we will see what will happen. Then in last para we had seen, let's see before we start further. Then don't you see means તે નથી જોયું એમ. I changed them back again. I એટલે કે ફાધર બ્રાઉને ચેન્જ ધેટ બેક અગેન એટલે ફરીથી મેં બદલી નાખ્યું હતું એ તે જોયું નથી. બરાબર, એટલે કે ઓરિજિનલ પાર્સલ ત્યાં મૂકી દીધું હતું, ડુપ્લિકેટ પાર્સલ પાછું તને આપી દીધું હતું. એન્ડ ધેન આઈ લેફ્ટ રાઈટ વન બિહાઇન્ડ, અને પછી આઈ લેફ્ટ ધ રાઈટ વન બિહાઇન્ડ, અને પછી તે જે સાચું પાર્સલ હતું એ મેં પાછળ મૂકી દીધું હતું. કે લેફ્ટ ઇટ બિહાઇન્ડ પાછળ મૂકી દીધું હતું. રિપીટેડ ફ્લેમ્બો. હવે ફ્લેમ્બો રિપીટ કરે છે, બોલે શું પાછું મૂકી દીધું હતું. એન્ડ ફોર ધી ફર્સ્ટ ટાઈમ, અને પહેલી વાર, હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન, એનો જે વિજયી અવાજ હતો, અત્યાર સુધી જે ઘમંડથી બોલતો હતો, એ અવાજ પહેલી વાર જતો રહ્યો હતો. વેલ, સારું. ઇટ વોઝ લાઈક ધીસ, કે કંઈક એવું હતું. સેડ ધ લિટલ પ્રિસ્ટ, પેલા લિટલ પ્રિસ્ટે કહ્યું એવું હતું. સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે, કે પહેલાની જેમ જ સાદગીથી તે બોલે છે. વેલ, ઇટ વોઝ લાઈક ધીસ, કે કંઈક એવું હતું. આઈ વેન્ટ બેક ટુ ધી ધેટ સ્વીટ શોપ, કે પછી હું એક સ્વીટ શોપ પર ગયો હતો. સ્વીટ શોપ એટલે મીઠાઈની દુકાન પર ગયો હતો. એન્ડ લેફ્ટ ધી ઓરિજિનલ પાર્સલ વિથ ધી બ્લુ ક્રોસ ધેર, અને જે બ્લુ ક્રોસ વાળું જે ઓરિજિનલ પાર્સલ હતું એ ત્યાં છોડી દીધું હતું. એન્ડ આઈ આસ્ક ધ લેડી, અને ત્યાં જે સ્ત્રી હતી તેને મેં કહ્યું હતું ટુ મેલ. મેલ એટલે મોકલી દેવું, આપણે મેલ મોકલી લેટર મોકલવું એવી રીતે એને મોકલી દેવું. ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટ મિનિસ્ટર, કે વેસ્ટ મિનિસ્ટર એ સ્થળનું નામ છે. કે જ્યારે વેસ્ટ મિનિસ્ટરમાં મારા મિત્રને ત્યારે એ લેડી મોકલી દે. વેન શી ફાઉન્ડ ઇટ, કે જ્યારે તેણીને આ પાર્સલ મળે ત્યારે આ મારા મિત્ર જે વેસ્ટ મિનિસ્ટરમાં છે તેને મોકલી દેવા માટે મેં લેડીને કહ્યું હતું. ધેન હી હેડેડ રેધર સેડલી, અને થોડા ઉદાસીપૂર્વક તે કહે છે, આઈ લર્ન્ટ ધેટ ટુ, કે તે પણ હું શીખ્યો હતો. ફ્રોમ અ પુઅર ફેલો ઇન હર્ટલ પુલ,
કે આ જે વસ્તુ છે, જે ઓરિજિનલ પાર્સલ છે, પેલા શોપ ઉપર મૂકી આવ્યા અને પછી મારા મિત્રને મોકલી આપ્યું. તે પણ હું એક બિચારા ફેલો એટલે સાથીદાર ઇન હર્ટલપોલ. હર્ટલપોલ એ સ્થળનું નામ છે કે હર્ટલપોલમાં મારા એક સાથીદાર હતો, એની પાસેથી હું શીખ્યો હતો. હી યુઝ ટુ ડુ ઇટ. તે આવું કરતો હતો. વિથ હેન્ડબેગ્સ. હેન્ડબેગ સાથે તે આવું કરતો હતો. હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન્સ. કે જે હેન્ડબેગ્સ તે રેલવે સ્ટેશન પરથી ચોરી લેતો હતો, એ હેન્ડબેગ્સ સાથે આવું કરતો હતો. બટ હી ઇઝ ઇન મોનેસ્ટ્રી નાઉ. પરંતુ અત્યારે તે મોનેસ્ટ્રીમાં છે, એટલે મઠમાં છે એમ. હી એડેડ, તેણે કહ્યું. રબિંગ હિઝ હેડ અગેન. ફરીથી તેનું માથું હલાવતા અથવા તો ખંજોળતા કહે છે, એઝ ઇફ હી વોઝ સોરી. કે તે દિલગીરી હોય એ રીતે કહે છે. વી કાન્ટ હેલ્પ બીંગ પ્રિસ્ટ. કે અમે પ્રિસ્ટ બનીને કંઈ કરી શકતા નથી. પીપલ કમ. લોકો આવે છે. એન્ડ ટેલ અસ ધીઝ થિંગ્સ. અને આ બધી બાબતો અમને જણાવે છે. એટલે આ જે ઓરિજિનલ પાર્સલ હોય એ પોતાની પાસે ન રાખતા બીજાની મિત્ર પાસે મોકલાવી દેવું, એ રીતની ટ્રીક એને હર્ટલપુલના એના એક સાથીદાર હતા એની પાસેથી શીખ્યા હતા. એ હર્ટલપુલમાં એ વ્યક્તિ શું કરતો હતો? હેન્ડબેગ સાથે આવું કરતો હતો. જે ભાઈ રેલવે સ્ટેશન ઉપર હેન્ડબેગ ચોરી લેતો, એ ટૂંકમાં કોઈને મોકલી આપતો સાચવવા માટે, જેથી એના પર શક જાય ને કોઈ ચેકિંગ થાય તો તેની પાસે મળી ન આવે. બરાબર? તો આ રીતે આ પણ તેને એક બીજા બિચારા હર્ટલપુલમાં વ્યક્તિ પાસે શીખવા મળ્યું હતું. અને પ્રિસ્ટ તરીકે આ બધી બાબતો તેના માટે કોમન છે. કેમ? કારણ કે પીપલ કમ એન્ડ ટેલ અસ ધીઝ થિંગ્સ. કે લોકો આવે છે ને અમને આ બધી બાબતો જણાવે છે. આપણે શરૂઆતમાં સેકન્ડ લેક્ચરની અંદર, સેકન્ડ વિડિયો લેક્ચરની અંદર વાત થઈ હતી, કન્ફેશન કરવા માટે આવે છે, કબૂલાત કરવા માટે આવે છે. એટલે લોકો આવીને કબૂલાત કરતા હોય એટલે પ્રિસ્ટ સાંભળતા હોય. એટલે આ બધી બાબતો પ્રિસ્ટને જાણવા મળે. ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પેપર પાર્સલ. ટોર એટલે ફાડી નાખવું, ચીરી નાખવું. બ્રાઉન પેપરનું જે પાર્સલ હતું એ ચીરી નાખ્યું. આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ. કે તેના અંદરના પોકેટમાંથી, બરાબર, આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ, કે એના અંદરના પોકેટમાંથી એ પાર્સલ કાઢે છે અને ફાડી નાખે છે. એન્ડ ટોર ઇટ ઇનટુ પીસીસ. અને ટુકડા ટુકડા કરી નાખે છે. કે ડુપ્લિકેટ પાર્સલ છે એની પાસે, એટલા માટે. There was nothing but paper and sticks of lead inside it. કે તેની અંદર કંઈ ન હતું. પેપર એટલે કાગળ અને સ્ટીક ઓફ લીડ. સ્ટિક્સ એટલે લાકડી થાય, લીડ એટલે સળી થાય. એટલે કે આપણે લીડ કોને કહેવાય? બીજું તો કે આપણે પેન્સિલની અંદર જે એની અંદર જે કાર્બન આવે છે તેને કહેવામાં આવે લીડ. એટલે સ્ટિક્સ ઓફ લીડ્સ એટલે કે લીડની સ્ટિક્સ એટલે પેન્સિલ્સ થશે. બરાબર? એટલે પેપર અને પેન્સિલ સિવાય બીજું કંઈ હતું નહીં એની અંદર. સમજાણું? એટલે કે એને જે ડુપ્લિકેટ પાર્સલ હતું ફ્લેમ્બો પાસે, જે એને એવું લાગતું હતું તો એની પાસે ઓરિજિનલ છે, એ ખરેખર ડુપ્લિકેટ હતું. અને એમાં પેન્સિલ અને પેપર સિવાય કંઈ હતું નહીં. He sprang to his feet. તેના પગ ઉપર તે ઉછળ્યો. એન્ડ ક્રાઇડ. અને ચીસ પાડી. I don't believe you. કે મને તમારા પર વિશ્વાસ નથી. I don't believe a fool like you. કે હું તો વિશ્વાસ પણ નથી કરતો કે તમારા જેવો મૂર્ખ અથવા તો તારા જેવો મૂર્ખ could manage all that. કે આટલી બધી વસ્તુ મારી સાથે કરી શકે, મને તો વિશ્વાસ પણ નથી થતો એમ. એટલે કે ફ્લેમ્બો છે એ ફાધર બ્રાઉનને મૂર્ખ સમજે છે, કે મૂર્ખ પ્રિસ્ટ છે, જે ગેરસમજુ છે, એને કઈ ખબર નથી પડતી એમ. કે મને તો વિશ્વાસ જ નથી આવતો કે તારા જેવો મૂર્ખ મારી સાથે આવું બધું કરી શકે એમ. You have still got the cross. કે ક્રોસ હજુ પણ તારી પાસે છે, ફ્લેમ્બો કહે છે ફાધર બ્રાઉનને. And if you don't give it up. અને જો તે મને નહીં આપે, I'll take it by force. તો હું બળજબરીપૂર્વક તારી પાસેથી લઈ લઈશ. એટલે હવે ફ્લેમ્બોને ખ્યાલ આવી ગયો છે કે પાર્સલ છે એની પાસે હતું એ રોંગ હતું, ને ફાડીને જ્યારે જુએ છે ત્યારે તેની અંદર પેપર અને પેન્સિલ સિવાય કશું નીકળતું નથી. અને કહે છે કે જો કે હવે
તારી પાસે જે પાર્સલ છે તું મને નહીં આપે તો આઈ ટેક ઇટ બાય ફોર્સ, કે હું બળજબરીપૂર્વક તારી પાસેથી લઈ લઈશ. બરોબર, અને મને તો વિશ્વાસ જ નથી થતો કે તારા જેવો મૂર્ખ આટલી બધી બાબતો મારી સાથે કરી શકે એમ. તો કે હું તારી પાસેથી બાય ફોર્સ એટલે કે બળજબરીપૂર્વક લઈ લઈશ. તો કે નો સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉને કહ્યું ના. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો, અને ઊભા પણ થયા. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ, કે તું બળજબરીપૂર્વક મારી પાસેથી નહીં લઈ શકે. ફર્સ્ટલી, પહેલા તો because I really haven't still got it, કારણ કે તે મારી પાસે નથી. એની પાસે નથી કેમ? કારણ કે આપણે શરૂઆતમાં હમણાં એક પેરેગ્રાફમાં જોયું કે એના મિત્રને મોકલી દીધું છે. એન્ડ સેકન્ડલી, અને બીજું, because we are not alone, આપણે અહીંયા એકલા નથી એટલા માટે. કે બે કારણોસર તું મારી પાસેથી ફોર્સફુલી તે લઈ શકશે નહીં. તેના બે રીઝન છે. કે ફર્સ્ટ રીઝન તે છે કે એક તો તે મારી પાસે છે નહીં. બીજું રીઝન એ છે કારણ કે આપણે અહીંયા એકલા નથી. તું જેમ સમજે છે આપણે એકલા છીએ, એમ આપણે અહીંયા એકલા નથી. બરાબર, વી આર નોટ અલોન હિયર. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી, તરત જ ફ્લેમ્બો સ્ટોપ થઈ ગયો. કેમ એવું કીધું કે અમે એકલા નથી એમ. બિહાઇન્ડ ધેટ ટ્રી સેડ ફાધર બ્રાઉન, પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધતા ફાધર બ્રાઉને કહ્યું, બિહાઇન્ડ ધેટ ટ્રી, પેલા ટ્રીની પાછળ, પેલા વૃક્ષની પાછળ, આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન, બે બહાદુર પોલીસમેન છે, એન્ડ ધી ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ, અને એક મહાન ડિટેક્ટિવ એટલે જાસૂસ ત્યાં હાજર છે. બરાબર, અહીંયા આપણે એકલા નથી. એટલે કે ફાધર બ્રાઉન ને ખ્યાલ છે કે પેલા વૃક્ષ પાછળ પેલા બે પોલીસમેન અને વેલેન્ટિન જે ડિટેક્ટિવ છે એને સાંભળી રહ્યા છે. એટલે તેને કહ્યું કે આપણે અહીંયા એકલા નથી, પેલા વૃક્ષની પાછળ બે પોલીસમેન અને પેલા ડિટેક્ટિવ છે. હાઉ ડીડ યુ કમ હિયર ડુ યુ આસ્ક? સોરી, હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક? કે તેઓ અહીંયા કેવી રીતે આવ્યા તારે પૂછવું છે? આઈ બ્રોટ ધેમ, હું તેમને અહીંયા લાવ્યો. બ્રિંગ નું ભૂતકાળ છે, બ્રોટ એટલે લાવવું. બરાબર, હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક, કે તારે પૂછવું છે કેવી રીતે અહીંયા આવ્યા. આઈ બ્રોટ ધેમ, બ્રોટ એટલે લાવવું, બ્રિંગ નું ભૂતકાળ બ્રોટ. ઓફકોર્સ, કે હા એ હું લાવ્યો તેમને એમ. હાઉ ડીડ આઈ ડુ ઇટ, કે હું આ મેં કેવી રીતે કર્યું અહીંયા લાવવાનું કામ. વાય, આઈ ટેલ યુ ઇફ યુ લાઈક, કે જો તને પસંદ હોય તો હું તને જણાવું કેવી રીતે મેં આ કર્યું તે. લોર્ડ બ્લેસ યુ, કે ભગવાન તારું ભલું કરે. કે વી હેવ ટુ નો, કે અમારે અથવા તો આપણે જાણવું પડે છે, ઓળખવું પડે છે, સમજવું પડે છે. 20 સચ થિંગ્સ, એવી ઘણી બાબતો આપણે સમજવી પડે છે. 20 સચ થિંગ એટલે 20 જેવી બાબતો સમજવી પડે છે. આપણે એવું કે આવું આ બાબત સમજવા માટે ઘણું સમજવું પડે છે. વેન, જ્યારે, વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ, કે જ્યારે આપણે ક્રિમિનલના વર્ગમાં જ્યારે કામ કરતા હોઈએ ત્યારે આવે આપણે ઘણી બધી બાબતો સમજવી પડે છે, શીખવી પડે છે. વેલ, આઈ વોઝન્ટ શ્યોર, કે મને ખાતરી નહોતી કે યુ વર અ થીફ, કે મને વિશ્વાસ નહોતો, મને ખાતરી નહોતી, કે મને પાક્કો નહોતું થતું કે તું ચોર છે. સો તેથી આઈ જસ્ટ ટેસ્ટેડ યુ, તેથી મેં તારી પરીક્ષા લીધી. ટુ સી, કે જોવા માટે. ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોરસેલ્ફ, કે કંઈક વુડ મેક યુ એટલે તારી પાસે કોઈ કામ કરાવડાવે, યોર ટુ શો યોરસેલ્ફ, કે તું ખુદને દર્શાવી દે કે પોતે જ ચોર છે. એટલે એટલા માટે તું પોતે ખુદને દર્શાવી શકે અથવા તું ખુદને ચોર દર્શાવે એટલા માટે મેં તારી પરીક્ષા લીધી. કે કઈ પરીક્ષા લીધી અહીં દર્શાવે છે. અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન, કે સામાન્ય માણસ હોય સામાન્ય રીતે શું કરે, એક સીન ઉભો કરે, એક દ્રશ્ય ઊભું કરે અથવા તો પ્રોબ્લેમ ઊભી કરે. ઇફ, જો, he finds salt in his coffee, કે જો તેની કોફીમાં સોલ્ટ હોય તો શું કરે, થોડો સીન ઊભો કરે. એટલે કે ત્યાં
થોડો વિરોધ કરે ને આ કરે ને તે કરે ને એમ કે જો કોફીની અંદર સોલ્ટ હોય એટલે કે કોઈ જગ્યાએ કોફી કે ચા પીવા ગયા હોય અને હોટલની અંદર મીઠું હોય તો થોડી ત્યાં બોલાચાલી થઈ જાય એટલે સીન ઉભો થાય, આવું થાય. આપણે શરૂઆતમાં જોયું કે તેને શુગર બોલ છે એટલે કે ખાંડનો વાટકો છે એમાં એને સોલ્ટ નાખી દીધું હતું ફાધર બ્રાઉને. એન્ડ ઇફ હી ડઝન્ટ, અને જો ન થાય આવો સીન ઉભો ન કરે, બરોબર, કે ચાલો કોફીની અંદર મીઠું એવું પણ એ કઈ બોલે નહીં, તો he has some reason for keeping quiet. તેનો મતલબ શું થયો કે તેની પાસે ચૂપ રહેવાનું કોઈ કારણ છે. એટલે કે જો તે બોલશે તો લોકો એને ઓળખી જશે અથવા તો તે લોકોના ધ્યાનમાં આવી જશે, પણ તે બોલતો નથી. એનો મતલબ શું થયો કે તેની પાસે કોઈ રીઝન છે ચૂપ રહેવા માટેનું કે જેથી લોકોની નજરમાં ન આવે. I changed the salt and sugar and you kept quiet. કે મેં સોલ્ટ અને સુગર બદલી નાખ્યું, and you kept quiet, અને તું ચૂપ રહ્યો. A man generally objects, કે માણસ સામાન્ય રીતે વિરોધ કરે છે. If, જો his bill is 3 times too big, કે જો તેનું બિલ આવે, હોટલનું જે બિલ આવે એ 3 ગણું મોટું હોય તો વિરોધ ઉઠાવે છે. If he pays it, અને જો તે ચૂકવી દે, 3 ગણું મોટું છે તોય ચૂકવી દે, તો he has some motive, તો તેનો કોઈ હેતુ હોય, for passing unnoticed. અનનોટિસ્ડ એટલે કે ધ્યાનમાં આવ્યા વગર ત્યાંથી પસાર થઈ જવાનો કોઈ મોટિવ હોઈ શકે છે. I increased your bill, મેં તમારું બિલ વધારી દીધું, and you paid it, અને તે ચૂકવી દીધું. તો એના ઉપરથી પણ ખ્યાલ આવે છે કે બિલ વધારી દીધું તો સામાન્ય રીતે માણસ શું કરે, વિરોધ ઉઠાવે. A man generally objects, વિરોધ ઉઠાવે. If his bill is 3 times too big, કે જો 3 ગણું મોટું હોય તો ઓફકોર્સ વિરોધ ઉઠાવે. પણ જો if he pays, અને જો તે ચૂકવી દે, he has some motive, તો તેનો કોઈ હેતુ હોય, for passing unnoticed, કે કોઈના ધ્યાનમાં આવ્યા વગર ત્યાંથી પસાર થઈ જવાનો હેતુ હોઈ શકે છે. તો I increased your bill, મેં તારું બિલ વધારી દીધું, and you paid it, અને તે બિલ ચૂકવી દીધું. બરાબર, એટલે આવી રીતે શું કરે છે, એની ટેસ્ટ લે છે ફાધર બ્રાઉન છે કે ખરેખર તે ક્રિમિનલ છે કે નહીં. The world seemed waiting, કે દુનિયા છે રાહ જોઈને બેઠી હતી. For Flambeau to leap like a tiger, કે વાઘની જેમ એ ઉછળશે એમ. આ બધું સાંભળીને એક પ્રિસ્ટ એને મૂર્ખ બનાવી દીધો છે, એ સાંભળીને એ વાઘની જેમ ઉછળશે એવું દુનિયા રાહ જોઈને બેઠી હતી. એટલે બધા લોકોને એવું લાગતું હતું કે આ હમણાં ગુસ્સેથી વાઘની જેમ ઉછળશે. બટ પરંતુ he was held back, પરંતુ તે સ્થિર રહે છે. as by a spell, સ્પેલ એટલે જાદુ મંત્ર, કે જાણે તેના ઉપર કોઈ મંત્ર કરી દીધું એ રીતે સ્થિર જ રહે છે, હલનચલન પણ કરતો નથી. he was stunned, કે તે ખૂબ જ આશ્ચર્યચકિત હતો. with utter curiosity, ક્યુરિયોસિટી જાણવાની જિજ્ઞાસા, કે જિજ્ઞાસાથી, કે હજુ પણ જાણવાની જિજ્ઞાસાથી એ સ્થિર બેઠો હતો, આશ્ચર્યચકિત થઈને બેઠો હતો. વર્ડ્સ સ્પિલ્ટ આઉટ એટલે મોઢામાંથી સરી પડવું અથવા તો મોઢામાંથી નીકળી જવું. સ્પિલ્ટ આઉટ હિઝ માઉથ, તેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. I would rather die, કે હું મૃત્યુ પામવાનું પસંદ કરી, then be tricked by a little priest, કે આવા પ્રિસ્ટની ટ્રીકથી મૂર્ખ બનવા કરતા હું મૃત્યુ પામવાનું પસંદ કરીશ. એટલે કે તેના મોઢામાંથી શબ્દો નીકળી પડે છે કે આ પ્રિસ્ટે મને મૂર્ખ બનાવ્યો, એના કરતા તો હું મૃત્યુ પામવાનું પસંદ કરીશ. અહીંયા આઈ વુડ રેધર આવ્યું છે એટલે પ્રિફરન્સ કહી શકાય. પ્રિફરન્સ એટલે પસંદગી, વુડ રેધર અને ધેન, બરાબર, એટલે પસંદગી આવે છે. 11th ની અંદર આ ફંક્શન આવતું હતું પ્રિફરન્સ, જે આપણે 12th ની એક્ઝામમાં પણ કામ લાગી શકે તેવું છે. વેલ, સારું. વેન્ટ ઓન ફાધર બ્રાઉન, ફાધર બ્રાઉને બોલવાનું ચાલુ રાખ્યું. વેન્ટ ઓન એટલે કન્ટિન્યુ, ચાલુ રાખવું.
એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ, કે જેવી રીતે યુ વુડન્ટ લીવ એટલે છોડવું, એની ટ્રેક્સ કોઈ બી નિશાની ફોર ધ પોલીસ, કે જેમ તું પોલીસ માટે નિશાની છોડતો નથી, કે કોઈ પોલીસ એનો પીછો કરી શકે, કોઈ ડિટેક્ટિવ, એના માટે તો તું નિશાની છોડતો નથી. ઓફકોર્સ સમબડી હેડ ટુ, તો કોઈને તો છોડવી પડતી હતી, તને પકડવા માટે નિશાની તો છોડવી પડે. તો એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, એટલે એટ એવરી પ્લેસ, દરેક જગ્યાએ, વી વેન્ટ ટુ, તે જ્યાં આપણે ગયા, એટલે આપણે જે જગ્યાએ આપણે ગયા તે દરેક જગ્યાએ આઈ ડીડ સમથિંગ, મેં કંઈક કર્યું કે પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધી રેસ્ટ ઓફ ધ ડે, કે લોકો તેના વિશે વાતો કરે, બાકીનો આખો દિવસ વાતો કરે એમ. એટલે કે જો ફ્લેમ્બો છે કોઈ ટ્રેલ તો કોઈ નિશાની તો છોડતો નથી, તો ફાધર બ્રાઉન કહે છે કે કોઈને તો છોડવી પડે ને, તો કે આપણે જ્યાં જ્યાં ગયા ને ત્યાં મેં કંઈક એવું કર્યું, ડીડ સમથિંગ, એવું કંઈક કર્યું કે પીપલ વુડ ટોક અબાઉટ, કે લોકો તેના વિશે વાતો કરે, ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે, બાકીના આખો દિવસ લોકો તેના વિશે વાત કરે એમ. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, મેં વધારે નુકસાન નથી કર્યું. સ્પ્લેશ્ડ વોલ, કે મેં દિવાલ ઉપર પેલું સૂપ ઢોળ્યું હતું. સ્પિલ્ડ એપલ્સ, કે જે પેલી કાર્ટ કે લારીમાંથી જે એપલ્સ હતા ઢોળી નાખ્યા હતા. અ બ્રોકન વિન્ડો, એક બારી તોડી નાખી હતી. બટ આઈ સેવ્ડ ધી ક્રોસ, પણ મેં ક્રોસને બચાવી લીધું. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાઉ, હાલમાં તે વેસ્ટમિન્સ્ટરમાં છે. બરાબર, એટલે આ જે બધી બાબતો કરી હતી, આપણે શરૂઆતમાં ફર્સ્ટ વિડીયો લેક્ચરમાં જોયું હતું કે સૂપ તોડવામાં આવ્યું છે, એપલને તોડી નાખ્યા છે, બારી તોડી નાખી છે, જેને જે જાણતો પેલો વેલેન્ટિન છે ફ્લેમ્બોનો પીછો કરી શકે છે. આ બધા ક્લુ કોના દ્વારા છોડવામાં આવેલા હતા? ફાધર બ્રાઉન દ્વારા. હાઉ ડુ યુ નો, તમે કેવી રીતે જાણો છો? ઓલ ધીઝ ક્રિમિનલ ટ્રિક્સ, કે જે ક્રિમિનલ લોકોની ટ્રીક હોય તમે કેવી રીતે જાણો છો? ક્રાઇડ ફ્લેમ્બો, ફ્લેમ્બોએ બૂમ પાડીને કહ્યું કે આ તમે કેવી રીતે જાણો છો? આ તો બધી ક્રિમિનલ ટ્રીક છે. ધ શેડો ઓફ અ સ્માઇલ ક્રોસ ધી રાઉન્ડ, કે શેડો ઓફ સ્માઇલ એટલે નાની સ્માઇલ છે, ક્રોસ ધી રાઉન્ડ એટલે આખા ચહેરા ઉપર ફેલાઈ ગઈ. સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી અપોનન્ટ, કે એના જે અપોનન્ટ એટલે કે ફ્લેમ્બોના અપોનન્ટ, અપોનન્ટ એટલે પ્રતિસ્પર્ધી અથવા તો તેની સામે જે વ્યક્તિ છે એટલે કે ફાધર બ્રાઉન છે, એના ચહેરા ઉપર સ્માઇલ આવી. ઓહ, બી બાય બીંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ હી સેડ, તેને કહ્યું મને એવું લાગે છે કે મૂર્ખ પ્રિસ્ટ બનીને આ બધી બાબતો હું જાણતો હતો. એટલે કે મૂર્ખ બનીને શું કરતો? લોકોની બાબતો જાણી લેતો હતો એમ. બરાબર, એટલે કે મને એવું લાગે છે મૂર્ખ પ્રિસ્ટ બનીને હું આ બધી બાબતો, આ ક્રિમિનલ ટ્રિક્સ છે બધી જાણતો હતો. ડોન્ટ યુ રિયલાઇઝ ધેટ, તને સમજ ન આવ્યું કે મેન હુ સિમ્પલી યર્સ મેન્સ રિયલ સિન્સ, કે તે વ્યક્તિ જે યર એટલે સાંભળે છે, મેન્સ એટલે મનુષ્યના, રિયલ એટલે સાચા, સિન્સ એટલે પાપ, કે તને એટલું ખ્યાલ ન આવ્યો, તને એટલું રિયલાઇઝ, તને એટલું ભાન ન થયું કે વ્યક્તિ હું એટલે જે સામાન્ય રીતે સાંભળે છે, મેન્સ રિયલ સિન્સ, કે લોકોના સાચા પાપને સાંભળે છે, ઇઝ લાઇકલી ટુ અવેર ઓલ હ્યુમન એવિલ, કે જે તે સામાન્ય રીતે જાણકાર હોય છે, માહિતગાર હોય છે, ઓફ ઓલ હ્યુમન એવિલ, હ્યુમન એવિલ એટલે મનુષ્યની અંદર જે રાક્ષસ રહેલો હોય છે એનાથી માહિતગાર હોય છે. તને એટલો ખ્યાલ ના આવ્યો કે જે વ્યક્તિ બીજા લોકોના પાપને સાંભળતો હોય એ બધી આ બધી બાબતોથી માહિતગાર હોય? બરાબર, એટલે કે જે પ્રિસ્ટ હોય એને અલગ અલગ લોકોના પાપને સાંભળવાના હોય, તો એના આધારે આ બધી બાબતોથી માહિતગાર હોય છે. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ, અને મારો જે વેપાર છે, મારું જે કામ છે એનો બીજો ભાગ છે. મારું કામ એટલે પોતે જે પ્રિસ્ટ છે, બરોબર, એનો જે બિઝનેસ છે એટલે કે પ્રોફેશન છે એનું, જે પ્રિસ્ટનું અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ, અને એ મારા ટ્રેડનો બીજો એક ભાગ પણ છે. મેડ મી શ્યોર યુ વરન્ટ અ પ્રિસ્ટ, તેનાથી મને ખાતરી થઈ કે તું પ્રિસ્ટ છો નહીં.
બરાબર, કે મારે જે ટ્રેડનો અનધર પાર્ટ છે, એટલે કે હું પ્રિસ્ટ છું, અને મને જેમ કે કોઈ પ્રિસ્ટ હોય એને ખબર પડી જાય બીજો વ્યક્તિ પ્રિસ્ટ છે કે નહીં અમુક એના લક્ષણો અને વર્તણૂક પરથી એમ, એટલે કે મારા ટ્રેડના પાર્ટ ઉપરથી પણ મને ખ્યાલ આવી ગયો હતો કે તું પ્રિસ્ટ છો નહીં. વોટ આસ્ક્ડ ધી સ્ટન્ડ થીફ. આશ્ચર્યચકિત થયેલો થીફ એટલે ચોર, એટલે કે ફ્લેમ્બો બોલ્યો, વોટ શું? એટલે કે એ કઈ રીતે એમ કે તમને એ રીતે કેવી રીતે ખ્યાલ આવ્યો કે હું પ્રિસ્ટ નથી? યુ અટેક્ટ રીઝન. તો શું કહેવામાં આવ્યું છે? યુ અટેક્ટ રીઝન. રીઝન એટલે તર્ક, કે તે તર્ક ઉપર હુમલો કર્યો છે. બરાબર, સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉને કહ્યું તે તર્ક ઉપર હુમલો કર્યો છે. ઇટ્સ બેડ થિયોલોજી. થિયોલોજી એટલે એક પ્રકારનું ધર્મશાસ્ત્ર, જે પાદરીઓને પ્રિસ્ટને ભણવાનું આવતું હોય, શીખવાનું આવતું હોય ધર્મશાસ્ત્ર. બરાબર, એ બેડ થિયોલોજી છે કે અટેક કરવું, રીઝન એટલે તર્ક ઉપર અટેક કરવો, તર્ક ઉપર હુમલો કરવો, તે ખોટી ધર્મશાસ્ત્ર છે. એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, અને જેવો તે હી ટર્ન અવે ત્યાંથી ફરે છે, ટુ કલેક્ટ હિઝ થિંગ્સ તેની વસ્તુઓ લેવા માટે ફરે છે, તો 3 પોલીસમેન, 3 પોલીસમેન એટલે 2 પોલીસમેન ને એક ડિટેક્ટિવ, કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રીઝ. પેલા વૃક્ષોમાંથી, એટલે વૃક્ષની પાછળ જે પોલીસમેન હતા એ ત્રણેય, બરાબર, 2 પોલીસમેન ને એક વેલેન્ટિન, એ ત્યાંથી બહાર આવે છે. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ, એક કલાકાર હતો. બરાબર, કલાકાર એટલે કે તેનામાં એક આવડત હતી. એન્ડ સ્પોર્ટ્સમેન, અને ખેલાડી હતો, કે ભલે એ ચોરી કરવાનું કામ કરતો પણ ચોરી પણ એની કળા હતી, એટલે તેને ખેલાડી અથવા તો આર્ટિસ્ટ કહેવામાં આવ્યો છે. હી સ્ટેપ્ડ બેક, એ પાછું હટ્યો. એન્ડ ગ્રાન્ડલી બોવ ડાઉન, અને બોવ ડાઉન એટલે નમન કરવું, ટુ વેલેન્ટિન, અને વેલેન્ટિનની સામે નમન કરે છે. બરાબર, એટલે કે પેલા ત્રણેય હવે વૃક્ષોમાંથી બહાર આવે છે, અને ફ્લેમ્બો એને જે આર્ટિસ્ટ અથવા સ્પોર્ટ્સમેન કહેવામાં આવ્યો છે, હી સ્ટેપ્ડ બેક, તે પાછળ ફરે છે અને વેલેન્ટિનને નમન કરે છે. ડુ નોટ બોવ ટુ મી માય મેન, સેડ વેલેન્ટિન. વેલેન્ટિને કહ્યું કે તું મને નમન કરીશ નહીં. વિથ સિલ્વર ક્લિયરનેસ, કે સ્પષ્ટતાથી. સિલ્વર ક્લિયરનેસ એટલે સંપૂર્ણ સ્પષ્ટતાથી કહ્યું કે ડુ નોટ બોવ ટુ મી માય મેન, કે તું મને નમન કરીશ નહીં. લેટ અસ બોથ બોવ ટુ અવર માસ્ટર, કે આપણે બંને નમન કરીએ. ટુ અવર માસ્ટર, આપણા માલિકને એટલે કે ભગવાનને, ગોડને, એટલે કે આપણે આપણા ભગવાનને નમન કરીએ. તો આ રીતે જે ફ્લેમ્બો છે એ પકડાઈ જાય છે, અને અહીંયા આપણો યુનિટ પૂરું થાય છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર જોશું આપણું નેક્સ્ટ યુનિટ. થેન્ક યુ.